કેનેડા યુએસએ યુનિવર્સિટીની ખોટી ફી રસીદો આપી ₹55 લાખથી વધુની ઠગાઈ। વિદેશ પહોંચતા જ ભાંડો ફૂટ્યો। કોલેજની ફી ન ભરાતા વિદ્યાર્થીઓને પરત ભારત મોકલાયા। વિજયકુમાર પરસોત્તમ પરમાર નામનો મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો। વિદેશી કોલેજમાં ફી ભર્યાનો વિશ્વાસ બેસાડવા બનાવટી રસીદો આપતો હતો। આરોપી અટલાદરાની બાલાજી કોમ્પ્લેક્સમાં ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશન ઓફિસ ચલાવતો હતો। વડોદરાના હરણી, છાની અને સુરતના વિદ્યાર્થીઓ ઠગાઈનો ભોગ બન્યા। આરોપી વિરુદ્ધ છાની, હરણી અને સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। બાયલી ફાટક નજીક કૃષ્ણવાટિકા ફ્લેટમાંથી આરોપીની ધરપકડ। આરોપીને આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસને સોંપવાની તૈયારી। અન્ય સાગરીતો રકમના વ્યવહાર અને વધુ ભોગ બનનારની તપાસ ચાલુ।